અમદાવાદમાં 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના વિશેષ દર્શન પૂજનનો લાભ લીધો હતો તેમજ ભગવાનના ચરણોમાં પ્રસાદ અર્પણ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી ઉતારી ભગવાનના સોના વેશના અલૌકિક દર્શનનો લાભ લીધો હતો તો સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। આવતીકાલે ભગવાન જગન્નાથ મોટાભાઈ બળદેવજી તથા બહેન સુભદ્રા નગર યાત્રાએ નીકળશે। અમદાવાદના કોટ વિસ્તારમાં રથયાત્રાને પગલે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અષાઢી બીજ એટલે કે આવતીકાલે સવારે નગર યાત્રાએ નીકળવાની છે। આપણે સૌ જાણીએ છીએ એમ કે શ્રમિકોની ચિંતા કરી અને ભગવાને એમની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પોતે એમને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે દરિદ્ર નારાયણના ભગવાન એટલે ભગવાન જગન્નાથ રૂબરૂ નગર યાત્રાએ નીકળે છે। આપણે સૌએ પણ આ વિરાસત આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરવા માટે આ સમરસતાનો તહેવાર આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીએ જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આ કાર્યમંત્ર જે આપ્યો છે એને ચરિતાર્થ કરીએ આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના